સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સ ગોવા સુરત બેંગ્લોરની ફ્લાઇટ સાથે ટીટોડી અથડાઈ હતી, જે ફ્લાઇટ્સના ચેકિંગ માટે દિલ્હીથી ઇન્ડિગો એન્જિનિયર ટીમે મોડી રાતે સુરત પહોંચી હતી. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સ ગોવા સુરત બેંગ્લોર ફ્લાઇટ સાથે બર્ડ હિટની ઘટના બની હતી, જે ફ્લાઇટ્સ ચેકિંગ માટે દિલ્હીથી ઇન્ડિગો એન્જિનિયરોની ટીમ મોડી રાતે સુરત પહોંચી હતી. જોકે ઇન્ડિગો એરલાઇન્સ બેંગ્લોર ફ્લાઇટ્સ કેન્સલ કરી હતી, જેને કારણે 200 પેસેન્જરો પ્રવાસ બગડ્યો હતો. આ જ મામલે એરપોર્ટ સૂત્રોથી જણાવવામાં આવ્યું હતું કે ગોવા એરપોર્ટ પર બેડ વધારેથી ઇન્ડિગો એરલાઇન્સ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 6:30ની જગ્યાએ 7:55 કલાકે લેન્ડ થઈ જશે. જોકે તે સમયે ફ્લાઇટ સાથે પક્ષી અથડાયું હતું. પેસેન્જરોને સાફટી જોતા તે ફ્લાઇટને કન્વર્ટ ના કરાય, એટલે કે સુરત બેંગ્લોરની ફ્લાઇટને કેન્સલ કરવાની ફરજ પડી હતી. અહીં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી રાત્રે 9 કલાકે ટેક ઓફ થઈ 1 કલાક બાદ બેંગ્લોર એરપોર્ટ પર લેન્ડ થનાર છે. જે ફ્લાઇટ્સમાં 200 પેસેન્જર સુરતથી ગોવા જનાર હતા, જે તમામ પેસેન્જરો અટવાઈ પડ્યા હતા. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.